આ તરફ સુરતમાં મનપાના ધજાગરા જોવા મળ્યા। અહીંયા સુરતીઓ રોડ પર નીકળતા પહેલા સાવધાન થઈ જજો। સુરતમાં ત્રીજા દિવસે પણ રોડ પર ભૂવા પડ્યા છે। ડિંડોલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવા પડ્યા છે। મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી છે। ખાડા પૂરવાની કામગીરીની શરૂઆત થઈ છે। સુરતમાં અનેક વિસ્તારોમાં હાલ ભૂવા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેથી સુરતી લાલાઓ અગર વાહન લઈને બહાર જાઓ છો અથવા તો ચાલતા બહાર જાઓ છો ત્યારે વરસાદી સિઝનમાં ખૂબ ધ્યાન રાખજો। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, સુરતમાં ડિંડોલી સિવાય બીજા કયા કયા વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છે? બિલકુલ પંકજ, સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે। ખાસ કરીને મોટા વરાછા હોય, ઉધના હોય, સારોલી વિસ્તાર હોય અને આજે ત્રીજા દિવસે ડિંડોલી વિસ્તાર મુખ્ય માર્ગ ઉપર ભૂવા પડ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને જે રસ્તા બેસી ગયા છે તેને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે મેયર દ્વારા આ પ્રકારની જ્યાં જ્યાં કામગીરી થઈ છે તેવા જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓને ગઈકાલે ચોક્કસ નોટિસ ફટકારવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પણ સુરતના લોકોએ વિચારવાનું છે કે લાખો રૂપિયાનો ટેક્સ જ્યારે ભરવામાં આવતો હોય છે અને સુરતના રસ્તા પર નીકળે છે ત્યારે અચાનક કેવી સ્થિતિ જોવા મળે છે। કારણ કે એક દિવસ હોય, 2 દિવસ હોય તો સમજ્યા, ત્રીજા દિવસે પણ ભૂવા પડ્યા છે ત્યારે મુખ્ય માર્ગો ઉપર ભારે વાહનો ખાડામાં ખૂપી ગયા, વાહનો કાઢી લેવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા હવે કહી શકાય કે જે આ 3 ફૂટ કરતાં ઊંડા ભૂવા પડ્યા છે તેમાં માટી અને કપચીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે સ્માર્ટ સિટી તરીકે સુરતને ઓળખવામાં આવે છે ત્યારે આ સ્માર્ટ સિટીને નો દરજ્જો મેળવવા માટે મહાનગરપાલિકાએ ખૂબ જ મહેનત કરી છે, પણ અત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની જે બે જવાબદારી છે તેને લઈને મહાનગરપાલિકાની ઇજ્જતના ધજાગરા ઉડી રહ્યા છે। જો કે કહી શકાય કે અલગ અલગ ઝોન વિભાગમાં જે તે વિભાગના અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, તમામને સોકોજ નોટિસ આપવામાં આવી છે। 3 દિવસમાં ખુલાસો નહીં કરવામાં આવે તો તેમના વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે અને જે રસ્તા બનાવવાની જવાબદારી છે કોન્ટ્રાક્ટરની હતી, જે વય મર્યાદા હતી તે તમામ લોકોને પોતાના ખર્ચે આ રસ્તા રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે। ચોક્કસ કામ તો થશે, પણ અત્યારે પંકજ હેરાન થઈ રહ્યા છે માત્ર ને માત્ર સુરતવાસીઓ। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કેટલા મોટા ખાડા છે અને અત્યારે ખાડામાં કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે। એટલે સૌપ્રથમ મોટા વરાછા, ત્યારબાદ ગઈકાલે ઉધના અને આજે ડિંડોલી વિસ્તારમાં જે મહાકાય ખાડા પડ્યા છે તેને લઈને ચોક્કસ લોકોની હેરાનગતિ પંકજ વધી છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ તો સુરતમાં ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય શરૂ થયું છે, કારણ કે વરસાદ 3 દિવસથી છે એટલે સ્માર્ટ સિટીની જે પોલ છે એ શરૂ થઈ ગઈ છે ખોલવાની। તો સુરતમાં અંતે ખાડીમાંથી મશીન બહાર કાઢવામાં આવ્યું। ઉધના સાઉથ ઝોનમાં ફસાઈ હતી ક્રેન અને ઉધનાના સાઉથ ઝોન નજીક ગતરોજ સવારથી જ ખાડીમાં ફસાયેલ પોકલેન મશીન ભારે જહેમત બાદ મોડી રાત્રે બહાર કાઢવામાં આવ્યું। અન્ય ક્રેન મારફતે ફસાયેલી પોકલેન મશીનને બહાર કાઢવામાં આવ્યું। પોકલેન મશીનમાં ખાડીનું પાણી અને કચરો ખૂબ જ જામી ગયો હતો। ખાડી સફાઈ દરમિયાન બનેલી આ ઘટનામાં સ્થળ પર એસએમસીના કોઈ પણ અધિકારીઓ દેખાયા નથી। સુરતમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો। સચિન પાલી ગામની આ ઘટના છે। ડાયાકાકા અંબાલાલની બિલ્ડિંગનો આ ભાગ ધરાશાયી થયો હતો। રાત્રે 2 વાગ્યા આ ઘટના બની હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકો હાલમાં બેઘર બન્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિકોએ માંગ કરી છે। તો સુરતમાં સચિન પાલી ગામનો આ બનાવ છે, જ્યાં એક બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થઈ ગયો। હવે સ્થાનિકો બેઘર બન્યા છે અને એમની વૈકલ્પિક વ્યવસ્થા થાય એવી તેઓ માંગ કરી રહ્યા છે। તો સુરતમાં જ સતત ત્રીજા દિવસે પણ અવિરત વરસાદ છે। ખાસ આખી રાત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી અને ત્યારબાદ સવાર થતાં જ વરસાદે પોતાની ગતિ ઓછી કરી છે। સવાર થતાં વરસાદ ધીમી ગતિએ ઝરમર પરંતુ વરસી જ રહ્યો છે। સુરતનું વરાછા, કતારગામ, રાંદેર અને અડાજણ, અઠવાલાઇન્સ અને પાંડેસરા વિસ્તારમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે। આ વરસાદને લઈને સુરતી લાલાઓને ગરમીથી રાહત મળી છે, પરંતુ વાહન ચાલકોની મુશ્કેલી છે એ પાણી ભરાવાના કારણે વધી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે અને તેના કારણે 2 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી છે। ઘણી જગ્યાએ વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હોય એવી પણ સ્થિતિ છે। રસ્તાઓ જળમગ્ન બનવાના કારણે ખાડાઓ દેખાતા નથી અને તેના કારણે કંઈક વાહનોને પણ નુકસાન થતું હોય છે। આ સતત ત્રીજા દિવસે સુરતમાં અવિરત વરસાદ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે।
હવે સાબરકાંઠાથી તસવીર આવી રહી છે। સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। સાબરકાંઠામાં હિંમતપુર, ચોપલા, ચાંદરણી, ગામભોઈમાં મેઘમહેરના અહેવાલ। ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે। ભારે ગરમી બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો સાબરકાંઠામાં વરસાદના અહેવાલ। રાતથી જ ગરમીવાળું વાતાવરણ હતું અને અચાનક વરસાદ ખાબક્યો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ ખુશનુમા અને ઠંડુગાર બની ગયું। વહેલી સવારે સાબરકાંઠામાં હવે વરસાદી વાતાવરણ સર્જાયું છે। રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી પડતા ખેડૂતોના પાકને પણ નવું જીવન મળ્યું છે। સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ વરસાદ છે। હિંમતપુર, ચોપલા, ચાંદરણી, ગામભોઈ અને હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। જામનગરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ખાસ તો જોડિયા તાલુકાની વાત કરીએ તો જોડિયા તાલુકામાં સારો વરસાદ પડ્યો છે। અહીંયા જોડિયા તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો। વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી છે। ખેડૂતોના જે ખેતરો છે પાણીથી તરબોળ બની ગયા છે। કુન્નડ, લીંબુડા, જોડિયા સહિતના જે ગામો છે ત્યાં સારો વરસાદ થયો છે, જેનાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। ઘણા સમયથી ખેડૂતો આવા સારા વરસાદની રાહ જોતા હતા, ત્યારે આ વરસાદથી તેમના ખેતી પાકને પણ ફાયદો થશે। મહારાષ્ટ્રમાં મુશળધાર આફત વરસી છે। અહીંયા વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યું છે। મુંબઈના થાણે, અંધેરી સહિતના જે વિસ્તારો છે ત્યાંથી આ તસવીરો આવી રહી છે। અહીંયા જળબંબાકારની સ્થિતિ છે। થાણે, ભિવંડી અને વસઈ વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તસવીરોમાં તમે જોઈ શકો છો વાહન ચાલકો કઈ રીતે નીકળી રહ્યા છે અને કેવી મુશ્કેલી છે। ભારે વરસાદને લીધે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભિવંડીમાં રસ્તાના કામો અધૂરા છે અને ખાડાઓમાં પાણી ભરાવાના કારણે મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો। આ તસવીરો તમે જુઓ, કેટલું પાણી ભરાયેલું છે અને કઈ રીતે હવે વાહનો અહીંથી પસાર થાય। ટ્રક હોય, બસ હોય કે પછી પ્રાઇવેટ વાહનો 2 થી 3 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા। બીજી તરફ વરસાદ વચ્ચે આજે બપોરે 2 વાગે હાઈ ટાઈડ આવવાની હોવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા ખૂબ વધી છે। મુંબઈથી આ તસવીરો તમે જોઈ શકો છો। મુંબઈ અને થાણેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે, જેથી વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। અહીંયા સતત 3 થી 4 દિવસ સતત વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। જનજીવનને પણ વ્યાપક અસર થઈ રહી છે। વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે। અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાય છે અને તેના કારણે લોકોને પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યો છે, કારણ કે તેઓ રોજિંદા સવારે અને સાંજે આવન જવર કરતા હોય છે અને ખાસ હવે બસો અને ટ્રકો છે તો તેમની અવર જવરને પણ અહીંયા અસર દેખાઈ રહી છે। તમે જોઈ શકો છો કે રસ્તાઓમાં જે લોકો ચાલીને જઈ રહ્યા છે, રાહદારીઓ છે, તેમને પણ અત્યારે ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મીરમલ્લા ગુરીદ્રામન વિસ્તારમાં અચાનક ભારે વાદળ ફાટવાની ઘટના બની। સરકારી પ્રાથમિક શાળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો। વાદળ ફાટતા જ પહાડી વિસ્તારમાંથી ધસમસતો પૂરનો પ્રવાહ શાળા પરિસરમાં ઘૂસી ગયો, જેના કારણે સમગ્ર મેદાન